ભરૂચ જિલ્લામાં સરકારી સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણેના અધ્યક્ષસ્થાને આયોજન ભવનના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ સંકલન બેઠકમાં લોક સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી, જેમાં દહેજથી ભરૂચને જોડતા માર્ગ પર નવા બસ સ્ટેન્ડ અને ટ્રાફિકની સમસ્યા અંગે, ભરૂચ બૌડા વિસ્તારની ટીપીઓમાં નવા રોડ અંગે, રખડતા પશુઓ અંગે, જમીનને લગતા પ્રશ્નો, વળતરને લગતા પ્રશ્નો, ઔદ્યોગિક એકમમાં સ્થાનિકોને રોજગારી અંગે, બૌડાને લગતા પ્રશ્નો, સ્વામિત્વ યોજના, પાણી પુરવઠા યોજના, જીઈબીના પ્રશ્નો, શહેરમાં પીએમ આવાસ યોજના અને વ્યવસાયિક પ્રોજેક્ટ અંગે સકારાત્મક વિચારણા કરી તે અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો યોગ્ય ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી। આ સંકલન બેઠકની સાથે સાથે કલેક્ટરે વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે સંકલનમાં મહત્વના વિભાગો પાસેથી દર મહિને ફાળવેલ ગૂગલ શીટમાં આપેલી માહિતી અપડેટ કરવા રચનાત્મક સૂચનો આપ્યા હતા। પેન્શન કેસ, પડતર પ્રશ્નો, સરકારી વસૂલાત, ખાતાકીય તપાસ, આરટીઆઈ અરજીઓનો નિકાલ, રાજકોટ એજીએને લગતા પેરોના નિકાલ વગેરે જેવી બાબતોની માહિતી અપડેટ કરવા તેનું અસરકારક અમલીકરણ થાય તે માટે સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની કામગીરી બાબતે લેબર, સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ વિભાગના અધિકારીએ જિલ્લામાં બાળ મજૂરી અધિનિયમ અન્વયે કરેલી કામગીરીઓ અંગે માહિતી આપી હતી। બાળ મજૂરી નાબૂદી અંગે રેડ અને જાગૃતિ કાર્યક્રમો અંગેની ચર્ચા કરવામાં આવી હતી, જે અન્વયે અધિક જિલ્લા કલેક્ટરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર, નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, જિલ્લાના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો સહિતના જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।